આજે સવારે 5:55 વાગે આરપીઓ સુરતના ઈમેલ એડ્રેસ પર એક મેલ આવેલો હતો અને એના પર એવું લખેલું હતું કે 12:10 વાગે આરડીએક્સનો બ્લાસ્ટ થશે એટલે 11 વાગ્યા પહેલાં આખી ઓફિસ ખાલી કરાવી દેશો એવો એક મેસેજ આવેલો, જેના અનુસંધાને બીડીડીએસની ટીમ સાથે ઉમરા પોલીસની ટીમ આવી અને આખી પાસપોર્ટ ઓફિસને ચેક કરવામાં આવી છે અને કંઈ પણ શંકાસ્પદ વસ્તુ મળી આવેલ નથી. સાહેબ, મેલ ક્યાં આવ્યો હતો અને શું લખવામાં આવ્યું હતું અંદર? મેલ આવ્યો હતો આરપીઓ ઓફિસની ઈમેલ એડ્રેસ પર આવેલો હતો અને એના પર પ્રાથમિક તપાસ મુજબ એવું જાણવા મળેલું કે ચેન્નાઈમાં એક પોક્સોનો કેસ ચાલે છે. એ ચેન્નાઈમાં પોક્સોનો કેસ ચાલે છે બીજે ટ્રાન્સફર કરવા માટે થઈ અને લાઇમલાઇટમાં આવવા માટે થઈને આ એક મેલ કરવામાં આવ્યો છે એવું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું. ચેન્નાઈનું કનેક્શન સુરત શું હોઈ શકે? ચેન્નાઈનું કનેક્શન સુરતમાં નથી, પણ એમનું માંગણી એવી છે મેલ મુજબ કે ચેન્નાઈ સિવાય, તામિલનાડુ સિવાય બહાર કોઈ પણ જગ્યાએ ગુજરાત, આંધ્રપ્રદેશ, કેરલા કોઈ પણ જગ્યાએ આ કેસની તપાસ ચાલે. કોણે કર્યું મેલ સાહેબ? એ શેખર કરીને છે, આરના શેખર કરીને, એના નામ ઉપર કદાચ ફેક હોઈ શકે એ બાબતે અમારી તપાસ ચાલુ છે. કેસ શું હતો? આખો પોક્સોનો કેસ છે એટલી ડિટેલ આપેલી છે ખાલી. તો સાહેબ કનેક્શન શું આ પોક્સોના કેસ સાથે? પોક્સોના કેસ સાથે કનેક્શન કાંઈ નથી, ખાલી એમની ડિમાન્ડ એવી છે કે એ કેસ છે તામિલનાડુથી બહાર ચલાવવામાં આવે, નહીં તો સુરત પાસપોર્ટ ઓફિસને ઉડાવી દેવામાં આવશે. એ રીતના. ઓકે.